એ આલી મદદ જય જવાન જય કિસાન। તો મિત્રો આજે આપણે વાડીએ આવ્યા સવારમાં, હજી સૂરજ ઉગતો આવે તા। આ વખતે આપણે લગભગ 3 દિવસથી આ વાડીએ નહોતા આવ્યા, થોડું ઘણું ઘરે કામકાજ હતું ને પછી ઉત્તરાયણની વચમાં રજા રહી ગઈ અને આપણે 3 દિવસ પહેલાંની હેડ મોટર ચાલુ કરી હતી। આપણે ઓટોમાં નાખીને વયા ગયા હતા, આવ્યા નહોતા। આમાં ડ્રીપમાં પાણી જતું હતું એટલે જાજો વિસ્તાર પલળી ગયો છે। હવે આપણે મોટર અત્યારે કરી દઈ બંધ। હવે અત્યારમાં કૂવામાં કાંઈ બહુ દેખાય નહીં, ઝાખું ઝાખું દેખાય છે। હવે મિત્રો બોયડીમાં જરીક આટો મારીએ। બોયડીમાં હમણાં વાડીએ નથી આવતા એટલે પક્ષી બોર બગાડવા માંડ્યા છે જોરદાર। હવે આના માટે આપણે અત્યારે તમે જુઓ તો ખોરામ ઢગલો કરી દીધો। આ બધા હુડાના ખાધર છે, પોપટ આવે છે જોરદાર। હવે આમાં આ બોડીમાં લૂમે જુમે ભેરી હતી, મારે અડધા સાફ કરી નાખ્યા છે। આજે આગળ બહુ વાંધો નથી, બાકી ખેરે તો છે જ બધે। હવે બોર પાકવાની તૈયારીમાં આવી ગયા છે, હવે થોડાક દિવસમાં પાક પડશે એવું લાગે છે। ડ્રીપ હાલતી તેમાં પલળી ગયું ઘણી, જાજો વિસ્તાર ભેજવાળો થઈ ગયો। તો આ રીતના બોર થવા માંડ્યા છે, હજી એમ તો કાચા છે। એક બોડી નીચે વધારે ખોડાવે ખેરા છે, આમ આગળ હશે પણ એમાં બહુ દેખાય નહીં। મોસંબીમાં ફ્લાવરિંગ આવ્યું જબરજસ્ત। લીંબુડીમાં પારવા પારવા છે, હવે ઝીણા ઝીણા લીંબુનું બંધારણ થવા માંડ્યું। તો ચાલો મિત્રો, હવે આપણે થોડુંક પીપલા છેટે બધે આટો મારવાનો છે, શું છે ચણાની પોઝિશન। આ ચણામાં પોપટા થવા માંડ્યા છે। હવે જે આપણો બગાડવાળો હતા ચણા, એમાં જરીક આપણે આટો મારીએ। આ બોડી નીચે પાછા ખેર્યા છે પૂર।
અને આ છે મિત્રો આપણી કાંગ. કાંગ નીંગલી ગઈ છે. હવે નીંગલ પડી ગયો છે જોરદારનો. થઈ ગઈ મોટર ચાલુ ને જવા માંડ્યું મકાઈમાં પાણી. આ બધું પીવડાવી દઈએ. તો મિત્રો આપણી ડુંગળી પી ગઈ, મકાઈ પી ગઈ અને લસણના કેરામાં પાણી ચાલુ થઈ ગયું. હવે એક આ કેરો પી જાય, પછી ઓલું બાજુનું છે ને આ બધી નારિયેળીવાળું પીવડાવી અને પછી ચણા માટો મારીને ભાગી ઘરે. થોડુંક આપણે ઘરે જે કામકાજ બાકી છે, જે ઓલું વેલ્ડિંગનું છે એ અધૂરું, એ હું તમને નેક્સ્ટ વિડીયોમાં પછી બતાવીશ. ત્યાં થોડીક અધિક તકલીફ એ હતી મિત્રો કે ત્યાં કોઈ કામ હું કરતો હું વેલ્ડિંગનું કામ, એટલે એક હાથમાં મોબાઈલ ને એવું કંઈ થાય ને, એટલે બધું એકડેકથી તમને કામ ન બતાવી શક્યો. ક્યારેક ક્યારેક કટકે શૂટ કરીને તમને બતાવીશ. હું અને મારો મિત્રો બે કામ કરીએ છીએ ત્યાં. તો એક આ પી જાય પછી જાય. અને આપણા ખેતરમાં આવી ગયા છે મોર, પાણી પીને ભાગ્યા. તો મિત્રો ફાઇનલી આપણું જે પાણી બધી પીવડાવવાનું હતું એ બધું પી ગયું પાણી. તે મકાઈ, ડુંગળી, લસણ અને આપણે આ ઝાડવા એ બધું પાઈ દીધું. અને હવે આપણે ઉપડીએ ઘેરે. એ ઘેરે જઈએ પહેલાં આપણે થોડુંક એક પપૈયું પાકી ગયું હતું, થોડાક મૂળા લઈ લીધા, લીલા ધાણા લઈ લીધા. એ 2-3 દિવસથી વાડીએ નહોતા આવ્યા એટલે બધું ઘરે ખલાસ થઈ ગયું હતું. ફર્સ્ટ ક્લાસ લીલી કોથમીર, દેશી મૂળા અને એક પપૈયું પાકી ગયું હતું. હવે આપણે જોઈએ કે પપૈયું ફૂલ પાકી ગયું છે. હવે ઘરે પોતગી જાય તો સારું, કેમ કે લગભગ પોસું થઈ જાય, ખાધા જેવું રહે તો સારું. બાકી જોઈએ હવે કેવું કઈ રીતના થાય, કેમ કે ગાડીમાં એકલા છીએ એટલે ટીંગાડવાની છે ઠેલી. તો ચાલો મિત્રો, આજનું કાર્ય આપણે એવું હતું કે 2-3 દિવસથી વાડીએ નહોતા આવ્યા એટલે થોડુંક પાણી પીવડાવવાનું થઈ ગયું હતું. હવે કાલથી પાછું નવું કંઈક કામ ચાલુ કરશું. અને થોડુંક બોયડીમાં હવે પોપટિયા બગાડવા માંડ્યા છે બોર, એટલે હવે થોડુંક વહેલું સવારે અને સાંજે થોડુંક એનું ખોલું વધ્યું હોય કામ. હવે બાકીનું ચણામાં શું સુધારો છે કે નહીં એ કાલે ચેક કરશો. અત્યારે આપણે મોડું થઈ ગયું એનું પર જવામાં આવે. બાકી તુવેર તો મસ્ત છે. તુવેરમાં તો આપણે 2 દિવસ પહેલાં દવા છાંટી દીધી, એમાં કંઈ ઈયળ કંઈ છે નહીં હવે. તો ચાલો મિત્રો, પાછા નવા વિડીયોમાં કાલે તમારી સાથે મુલાકાત કરીએ. મારા વિડીયો તમને ગમતા હોય તો લાઇક કરજો, શેર કરજો. મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો મારી ચેનલ તમે સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી કાલે મળીએ. જય જવાન, જય કિસાન, યા અલી મદદ.